હાય એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારના વાગ્યા છે 5. તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે સલોનમાં જવા માટે. તો આ વ્લોગ અત્યારે 5 વાગે સ્ટાર્ટ કર્યો છે અને જેટલું શૂટ બની શકશે એટલું હું શ્યોર કરીશ. ડેફિનેટલી મળે બાકી આગળ. તો અમે આવ્યા હતા ગ્રુમિંગ સલૂનમાં, જે માંજલપુરમાં ઈવા મોલની સામે આવેલું છે. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા પણ મજા આવી, બહુ જ સારું હતું સલૂન અને એમનું વર્ક બી બેસ્ટ હતું. તો આ મારા મધર છે, જો કેટલા હેપી છે. અને આ હું છું, મારું સ્પા ચાલતું હતું અને બહુ ખાસ મેં શૂટ નથી કર્યું બિકોઝ કે ફર્સ્ટ ટાઈમ કોઈના સલૂનમાં ગયા વિધાઉટ. હેલો ગાઈસ, તો અત્યારે અમે લોકો સલૂનમાં આવ્યા હતા અને સરસ મજાનું હેર સ્પા કરાવી દીધું છે. અને લાઈટ ઓછી પડે છે થોડી, પણ મેનેજ કરી લેજો. હા હા, અહીંયા કમ્પ્લીટ આવે છે. ઓકે, તો મળ્યા આવે જઈ. ઉભા રહો. તો અમે લોકો સલૂનમાંથી હમણાં બહાર આવ્યા છે. તો તમને કેવું લાગ્યું? બહુ મસ્ત કામ છે એમનું. ફર્સ્ટ ટાઈમ અમે આ ગ્રુમિંગનો એક્સપિરિયન્સ લીધો છે. બાકી અમે બે સલૂનમાં જઈએ છીએ. તો બીજી વાર આવશું. હા, બીજી વાર આવશું ત્યારે બીજું કરાવશું. અત્યારે સ્પા ને બધું કરાવ્યું છે. મમ્માએ હેરકટ કરાવે છે. આ મમ્માનો લુક છે, લાગે છે બહુ ઓસમ. તો અમે સલૂનમાંથી આવીને જતા રહ્યા હતા ઈવા મોલમાં અને બહુ બધો એન્જોય કર્યો. અમે લોકો અત્યારે મળ્યા છીએ. આ મારી સાથે સલૂનમાં હતા. શોર્ટ વિડીયો બનાવે, મિની બ્લોગ કરી શકે. એ મોટું વાગું છે શું કહે. તો અમે લોકો અત્યારે આવ્યા છે ફૂડ કોર્ટ પર. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ, મમ્મીની ઓલ ટાઈમ ફેવરેટ બોમ્બે ભેલ. અને આ મેડમ કંઈ ખાતા નથી બિકોઝ એને કોફી પી લીધી છે એકલામાં. કેમ પી કર્યું એવું? પી જ લઉં ને, એટલું કંઈક તો ટાઈમ પાસ કરવું જોઈએ. જીવ ના બળ્યો તમારો સેલ્ફી યાર. બે જણ ભૂખ્યા છે અને આ જો શરમ બી નથી દેખાતી આ ફેસ પર. અને આ ખાતા હુઆ મજા લેતા હુઆ. બાકી તો આ છે એવા મોલનો બહારનો સાઈડ. અહીંયા બચ્ચાઓ કેટલા બધા મસ્ત પાણીમાં એન્જોય કરતા હતા. એમને જોઈને એવું થયું કે ચલો વિડીયો ક્લિપ લઈ લઉં. અને આ સામે છે પાપડીનો લોટ ગરમ ગરમ, જે એટલો ઓસમ છે. ઈવા મોલ ગયા હોય ને પાપડીનો લોટ ના ખાઈએ એવું તો બને જ નહીં. આ છે ઈવા મોલ. તો હવે અમે લોકો ઘરે માટે રિટર્ન થઈ ગયા છે ઓટો રાઈડમાં. હિરોઈન અને બાબુ અવાજ ઇગ્નોર મારીને અમારો અવાજ સાંભળજો ખાલી. તો ઘરે જઈને મળીએ. ધડાધડ એનો ગુસ્સો અમારી પર ના કાઢીશ. हाँ तेरी गर्लफ्रेंड से है, लेकिन हमारे घर वाले के साथ झगड़ा नहीं हुआ. नहीं अभी आराम से चला रहे हो, बीच में बहुत ज्यादा चला रहे हो. अरे कहीं नहीं जला સો ફાઇનલી અત્યારે અમે ઘરે આવી ગયા છે. અને યાર સિરિયસલી જે તમે આથી પહેલાં ક્લિપ જોઈ એમાં મમ્મીએ એટલી બધી રિક્ષાવાળાની ખેંચી છે, શું કેવું તમને. સિરિયસલી વિચારો ગમના સોંગ સાંભળતો હતો કારણ કે ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈને આવે છે. તો સો બાય ધ વે ફાઇનલી હમણાં ઘરે પહોંચી ગયા છે. અમે 5 વાગ્યાના નીકળેલા હતા અને અત્યારે જ વાગી ગયા છે 10. તો હવે અમે ઘરે જઈશું. હલકું ફૂલકો નાસ્તો કરી લીધો છે એટલે જમવાની કંઈ ખાસ ઈચ્છા નથી. તો મળીએ ઘરે જઈ. સો ગાઈસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને ફ્રેશ બી હું થઈ ગઈ છું મસ્ત મજાની. અને અત્યારે બસ હવે થોડી વાર ફેમિલી સાથે બેસીશું, વાતો કરીશું. પછી તો હા, મળીએ હવે કાલે મોર્નિંગમાં. અને આજનો દિવસ અડધેથી બ્લોગ લીધો છે. તો આજે આવો હતો, આજનો સન્ડે. હા, આજે સન્ડે છે. તો મળીએ કાલ મોર્નિંગમાં.
સો હાય ગાઈઝ, આજે સવારથી બિલકુલ બી બ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. સવારેથી થોડા બિઝી હતા, તો અત્યારે સાંજના વાગ્યા છે 6. આજે બી કાલે 5 વાગ્યાથી સ્ટાર્ટ કર્યો હતો અને આજે 6 વાગ્યાથી સ્ટાર્ટ કર્યો છે. તો બસ અત્યારે અમે લોકો ફ્રી થઈને બેઠા છે. શાંતિથી કુરિયર આવે છે પાટીદાર સમાજનું. કુરિયર ઓપન કરીને બધા ચેક કરી રહ્યા છે, બેઠા છે બધા. અને આ એનો મોબાઈલ યુઝ કરી રહી છે, મોબાઈલ કી દુનિયા. અને એક બેન ત્યાં બેસેલી છે, હું બતાવું તમને. આ અહીંયા બેઠી છે, આ અહીંયા બેસીને બસ જો આ બી મોબાઈલ અને આ ટીવી ચાલુ છે. બસ તો મળીએ સાંજે. અને હા, આજે મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી બી છે, તો જોઈએ હવે સાંજે શું પ્લાન કરીએ છીએ. હજી સુધી કોઈ પ્લાન કર્યું નથી, જોઈએ હવે મળીએ સાંજે. આ એક્ટિવા પરથી પડી ગઈ હતી, આ એને વાગ્યું છે પગમાં, તો એ ચાલી નથી શકતી. પ્રોપર હમણાં ચાલશે તેવી રીતના ફરીથી. एक्चुअली डांस करे तो आ રીતે બિલકુલ નથી ચાલતી. આઈ સ્વેર મારી આ રીતે બિલકુલ નથી ચાલતી. મને વાગ્યું છે સિમ્પથીના બદલે મારું મજાક ઉઠાડે. ડાન્સ બી આવી રીતે કઈ દી વધારે થઈ ગયું બસ રહેવાનો. શું કહેશો મમ્મી તમે? હા હસતા જ હોય. એક કાઢ મમ્મી બી ચાલતા એના નાના નાના ગુડ મોર્નિંગ ગાઈસ. તો રાતના જે તમે ક્લિપ જોઈ કેકવાળી, એના પછી અમે લોકો ગયા હતા જમવા માટે. અને જમીને આવ્યા ત્યારે એના પછી મને યાદ આવ્યું કે મારે બ્લોગ શૂટ કરવાનો છે. હું તો ભૂલી જ ગઈ હતી. મને ક્યારે યાદ આવ્યું, જ્યારે હું રાત્રે એડિટિંગ કરવા માટે બેસી ગઈ ત્યારે મને યાદ આવ્યું કે બ્લોગ શૂટ કરવાનું છે હતું, પણ કાંઈ નહીં. તો હા, અત્યારના સવારના વાગ્યા છે 10 અને મેં સરસ મજાનું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. હમણાં જ નાઇટ એન્ડ ફ્રેશ થઈ નીકળું. ચલો ફ્રેશમાં મળી લઈએ તમને. અને આજે મેં પહેર્યો છે કુર્તી, 1-2 રીલ શૂટ કરવા માટે. તો આ કુર્તીમાં તમને રીલ જોવા મળશે મારા ઇન્સ્ટાગ્રામ પર. હા, ઇન્સ્ટાગ્રામમાં જેને હજી સુધી ફોલો ના કર્યો હોય તો જલ્દીથી મને જેને ફોલો કરો, યશવી પટેલ ઓફિશિયલી પર. અને એમાં બહુ બધી રીલ્સ તમને જોવા મળશે. તો ચાલો હવે હું શૂટ કરી દઉં રીલ, એના પછી મળીએ. સો ગાઈઝ, ફાઇનલી મેં રીલ શૂટ કરી દીધી છે. બહુ સરસ મજાની રીલ શૂટ કરી છે, કોમેડી બી રીલ શૂટ કરી છે. તો જરૂરથી જઈને મારા ઇન્સ્ટાગ્રામ પર જોજો અને મને યુટ્યુબમાં બી કમેન્ટ કરજો કે તમને લોકોને કેવી રીલ લાગી મારી. અને પ્લસ ઇન્સ્ટાગ્રામમાં બી કમેન્ટ કરજો. અને હા, મારી આ ચેનલને પ્લીઝ બહુ બધે સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ પેજને, યુટ્યુબને. અને સરસ મજાનું કમેન્ટ બી કરી દો. હા, એક વાત બીજી, તમને લોકોને મારા બ્લોગ્સ ગુજરાતીમાં જોવા છે કે હિન્દીમાં જોવા છે એ જરૂરથી કમેન્ટ કરજો. અને મારા બ્લોગ કેવા લાગે છે. હા, મને બહુ બ્લોગ શૂટ કરતા નથી આવડતા, પણ હું ટ્રાય કરું છું કે હું આખા દિવસમાં શું કરું છું એ હું તમને બતાવી શકું. અને મારી રૂટીન લાઈફ તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો કે તમને કેવા લાગે છે મારા બ્લોગ અને કઈ ટાઈપના તમને હજી બીજા જોવા છે. તો હું ફૂલ ટ્રાય કરીશ કે તમને લોકોને બ્લોગ બતાવી શકું. હા, હાથ દુખે હવે. હેબિટ નથી ને યાર, હેબિટ પડશે. સો ફાઇનલી જરૂરથી કમેન્ટ કરીને કહેજો મને. હા, મળ્યા. સો ગાઈઝ, થેન્ક યુ સો મચ મારા આગળના બ્લોગને બહુ બધો પ્રેમ આપવા માટે. અને બહુ સારી કમેન્ટ બી તમે લોકોએ કરી છે, એની માટે થેન્ક યુ સો મચ. હું એ જ ઈચ્છું છું કે તમે લોકો આગળ બી મને એવો જ સપોર્ટ પ્રેમને આપો. અને થેન્ક યુ સો મચ. જેટલું થેન્ક યુ કહું એટલું ઓછું જ છે, પણ થેન્ક યુ સો મચ. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગ ગમે હોય તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે ગમે.
અને તમે ક્યાંથી મારો બ્લોગ જુઓ છો, કઈ સિટીમાંથી જુઓ છો એ બી જરૂરથી કમેન્ટ કરજો, તો મને બી ખબર પડે કે કોણ કઈ સિટીમાંથી મને જોઈ રહ્યું છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય ધીસ વિડીયો એન્ડ લવ યુ ઓલ. બાય બાય.